મેલડી હમણાં મેં કીધું ને રાજાને મળી, ભિખારીને મળી, એ દાઢી મૂછના ધણીને મળી, તો મેલડી ક્યારેક આવી દીકરીઓ નહીં મળી ગઈ છે. આપ બધાની વચ્ચે જેને હાજરી છે, નામ જેનું હંસાબેન છે સાહેબ. માણા એમ કે મેલડી શું કરે? આ દીકરી જેથી 5 વર્ષની હતી અને રામપરામાં પોતાના મામાના ઘરે રહેતી ને સાહેબ, તેથી પોતાના મોહાલની માલપા એક નાનકડા એવા ઘરની માલપા દિવાલમાં એક નાનો એવો મેલડીનો ગોખલો, અને ગોખલાની પાસે અખંડ દીવો મારી મેલડીનો, મોહાળની માતા મેલડીનો. સવારમાં જાગે, નાની એવી હાવેણી લઈને માતાજીની પાસે માતાજીના નામનું શાણ વાસીદું કરે, દરરોજ દીવ ઉગે હંજવારી કાઢે છે. ક્યારેક પોતાની મામીઓ બોલે ભાણીબેન તમારે આ ન કરાય, ક્યારેક મામા કે બેટા તારે આ ન કરાય. પણ જેને 5 વર્ષથી મોહાળું માતાની આરે લગ્ન લાગેલી મેલડી કેવી છે બાપ. જેમ જેમ વર્ષો વીતવા માંડ્યા, 6, 7, 8, 9, 10, 11 વર્ષની જયારે ઉંમર થઈને માની આરે લગ્ન લાગી, દિવસ ઉગે ઈ પેલા માના નામના 5 દીવા કરે ને 5 માળા કર્યા સિવાય કોઈ દી મોઢામાં પાણીનું ટીપું ન મેકે સાહેબ. એ બાપની માતા નથી, મોહાળું માતા છે સાહેબ. આમ કરતા કરતા જયારે 20 ને 21 વર્ષની રાજુભાઈ ઉંમર થઈ ને, એટલે મોહાળની માલપાથી બેનને પોતાના માવતરના ઘરે મેકલવાની તૈયારી કરી. બેટા હવે તું જુવાન દીકરી થઈ ગઈ, દીકરી છે અમારા માટે હરપનો ભારો, હવે તું તારા માવતર વહી જા. મામીઓએ અને એ સમયમાં સાહેબ થેલીમાં, કપડાની થેલીમાં લુગડા ભર્યા, અને જેથી મામીઓએ કીધું કે હાલો બેટા તારા મામા તને તારા ઘરે મેકવા આવે, તારા ગામમાં તારા વતનમાં મેકવા આવે. તેથી આ દીકરી જઈને મોહાળું મેલડીની સામે સુંદરીનો શેડો પાંથરીને કીધું કે હે માં જોજે હો, એ 5 વર્ષથી 21 વર્ષ સુધી જો મેં તારા ઘરના છાણ વાસીદા કર્યા હોય અને તારા નામના 5 દીવાન 5 માળા કર્યા પહેલા જો મેં કોઈ દી જીભમાં પાણીનું ટીપું ન મેક્યું હોય ને, તો આજ મારા મામા ભલે મને મેકવા આવે, પણ એ મારી મોહાળું મેલડી તું મને મેકતી નહીં હો બાપ. મારી મેલડી મારી મોહાળું માતા માતા. આટલી વાત કરી અને મામીના હાથમાં જે કપડાની થેલી હતી લઈ અને એટલું કીધું કે મામી હવે હું જાઉં છું. પણ મામાના ફળિયામાંથી નીકળતા પહેલા આંખમાંથી 3 આહુડા પીડ્યા, મનમાં એટલો ઓરતો આવ્યો કે મારી આજ તો મારા મામાનો મોહાળ મને મેકવા આવે છે, પણ એ મારી મોહાળું મેલડી જો કોઈ દી કાયમ નહીં પણ ક્યારેક મેં તને હકનો દીવો કર્યો હોય, ક્યારેક જોજે મારી હું તારી દીકરીની દીકરી, તારું ભાણેજડું છું, મારું બાવડું મેકતી નહીં હો. અને મેલડીના ગોખલા અમે ઘરની બહાર નીકળતા 3 આહુડા પડી ગયા, પણ એ નાના એવા ગોખલામાં બેઠી બેઠી બૂઢી ડોસી મેલડી એમ કે ગઈ મારી ભાણેજ આઈ નહીં, પણ હવે તું દુનિયાના છેડે વહી જા, અને આંખની માલપા ઓરસિયાળું આહુડું આવે ને જો તારો પડખ્યો બનીને ઊભી ન રહો તો તારી મોહાળું મેલડી, તારી મોહાળું મેલડી.